નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય કમ્પ્યુટર અધ્યયનના ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. પ્રશ્ન નંબર 1, યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો? તો મિત્રો સાચો જવાબ આવે છે AT&T બેલ જે છે તેના જે મિત્રો કારખાના અથવા તો કંપનીમાં કરવામાં આવ્યો હતો. મલ્ટિક્સનું પૂર્ણ સ્વરૂપ જે છે તે કયું છે? તો સાચો જવાબ આવે છે ડી, મલ્ટીપ્લેક્સ્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટરિંગ સર્વિસ. નંબર 3, યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી? તો સ્પેસ ટ્રાવેલ. યુનિક્સનું મૂળ નામ શું હતું? તો સાચો જવાબ મિત્રો આવે છે એ. પ્રશ્ન નંબર 5, ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની શરૂઆત કોણે કરી હતી? તો આવશે રિચાર્ડ સ્ટોલમેન. પ્રશ્ન નંબર 6, ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલા સ્વતંત્રતાઓમાં નીચેનામાંથી શાનો સમાવેશ ન કરી શકાય? તો પ્રોગ્રામને દૂર કરવાની સ્વતંત્રતા. GNUનું પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂર્ણ નામ શું છે? તો GNU ઇઝ નોટ યુનિક્સ. લિનક્સની કર્નલનો વિકાસ કોણે કર્યો? તો લિનસ ટોરવાલ્ડ્સ એણે મિત્રો લિનક્સનો જે છે તે વિકાસ કર્યો. લિનક્સનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો લિનક્સ ઇઝ નોટ યુનિક્સ. પ્રશ્ન નંબર મિત્રો 10, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ PC માટેની મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો સાચો જવાબ મિત્રો સી આવે છે. બાકીની 3 જુઓ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, OS X અને લિનક્સ 3 સિસ્ટમ છે. પ્રશ્ન નંબર 11, ઉબુન્ટુ લિનક્સ નીચેનામાંથી કયા વિતરણ ઉપર આધારિત છે? એટલે કે ડેબિન મિત્રો GNU અથવા તો લિનક્સ. વિન્ડોઝ આધારિત ઉબુન્ટુના ઇન્સ્ટોલરનું નામ જણાવો? તો વુબી આવશે એટલે કે ડી. પ્રશ્ન નંબર 13, ઉબુન્ટુમાં વધારાના સ્ટોરેજ સાધનના ઉપયોગ પહેલાં શું જરૂરી છે? તો હયાત ડિરેક્ટરીમાં તેને માઉન્ટ કરવા. પ્રશ્ન નંબર 14, વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે? તો તેને સુપર કી કહેવાય. એક પછી એક ખુલ્લી વિન્ડોઝમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો Alt+Tab. પ્રશ્ન નંબર મિત્રો 16, ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકાતા ગ્રાફિકલ ઇમ્યુલેટરને શું કહે છે? તો વર્ચ્યુઅલ ટર્મિનલ્સ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન આગળના પાઠનું મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આપણું જે આ સત્ર છે તેના પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે.